મિત્રો આજે વાત કરવી છે એક એવી અજુગતી જગ્યા જે જગ્યા પર સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન છે. મિત્રો, ખોડિયાર માતાજીનું વાહન આ જગ્યા ઉપર હાજરા હજુર છે અને આ જગ્યાના જે મહંત છે, જે બાપુ છે, એ જ્યારે પણ એ માતાજીના વાહન એટલે કે મગરને એના નામથી બોલાવે ત્યારે એ જ ક્ષણે હાજર થાય. તો આજે આ વિડીયોમાં આપણે તમામ વસ્તુ જોવાના છે. મગર માતાજીને ખૂણે ઊભીને એક હાકલ કરે ને કે હે ચિત્તલ, એટલે એ જે મગર જે છે દોડતી દોડતી આ જગ્યા પર બાપુને મળવા માટે આવે છે. ખોડિયાર માતાજીનું વાહન એટલે મગર માતાજી આ જગ્યા પર સાક્ષાત જોવા મળે છે. તો આજે આપણે દર્શન કરવાના છીએ ખોડિયાર માતાજીની આ અદ્ભુત જગ્યાના. તો જોડાઈ લેજો વિડીયો સાથે. જગ્યામાં આગળ વધતાની સાથે જ આ સામેની બાજુએ સાધુ સંતો માટેની જગ્યાઓ છે અને એની એક્ઝેક્ટ સામે આપણે આ જગ્યા પર જોઈએ તો ત્યાં હનુમાનજીનું મંદિર તેમજ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. મિત્રો, અત્યારે આપણે સર્વ ખરેખર ભાગ્યશાળી છીએ કેમ કે જે આપણે દર્શન થઈ રહ્યા છે ખરેખર અદ્ભુત છે. ચિત્તલ જે છે એ આવી ગઈ છે અને ચિત્તલ માતાજીના આપણે દર્શન કરી રહ્યા છીએ. બાપુ જે છે એમને જે ગાંઠિયાનો પ્રસાદ ખવડાવી રહ્યા છે અને જે મગર છે એ પણ ખૂબ સરસ રીતે આપણને દર્શન આપી રહ્યા છે. જો બાપુ કઈ રીતે ચિત્તલને એમ કહે ને કે એમને પગે લાગી રહ્યા છે. ખરેખર અદ્ભુત. આ વસ્તુ આપણને પહેલી વાર જોવા મળે છે. જય માતાજી. કોમેન્ટમાં જય માતાજી, જય ખોડિયારમાં લખવાનું ભૂલાય. જય ખોડિયારમાં. ઓકે.